તો આજે સવારમાં જ બ્લોગ બનાવી દઈએ. તો હાય, હું છું આદિવાસી ટોની રાઠોડ. તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. આજે મારું તેલ ચડવાનું છે, એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં, ઠેઠ સુધી જોજો. ઓકે, તો મજા આવશે આજના બ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં. ઓકે. હવે ઘરની બહાર જાઉં છું, સગા સંબંધી આવ્યા છે, શું નહીં શું કરે એ આપણે જોઈએ. ઓકે. આ મિત્ર મારા લગ્નની કંકોત્રી આપવા જાય છે. હવે જોઉં તો આ એક પેલો એક બીજો બી આવે છે, પેલો આવે છે, આ રહ્યો. એ બંને જણ જાય છે ગણગોત્રી આપવા. અત્યારે અમે ચાલી પડ્યા વિજયપુર બજાર મેં સૂટ. આ સૂટ છે, આ લગાય હાથમાં લઈને, અને કંકોત્રી આપવાની છે. એની પાછળ બેગ છે. બેગ લઈને ભાઈબંધોને આપવા માટે થોડી બાકી રહી ગયેલી છે, એટલે અમુક જણ તો એમ જ આવી જજો, કેમ કે લોકેશન હું નાખી દઉં છું વિડીયોનું, કે આ મારા ઘરે કઈ રીતે આવવાનું. ઓકે, તો હું આવી ગયેલા કપડાં લેવા, જેતપુરમાં લેવાના હતા, એટલે તો હું ઘરે પહોંચતા જ જોયું કે મારા ઘરે ગણપતિ દોરવા 50 કાગળિયા આ તો ઘર સંગાળવા માટે લાવેલા છે. અહીંયા પાટડિયા ચોટાડવાના છે. અને વાતે વાતે ખબર નહીં મારી મમ્મી કેમ હસ્યા કરે. આયરી મારી મમ્મી હસ્યા જ કરે, કઈ બી હોય ને તો. થોડી જ વારમાં ગણપતિ બાપા દોરાઈ જશે. આટલા તો દોરાઈ ગયો છે. હા, તો મારા મેરેજની થોડી ફૂલ તૈયારી ચાલી રહી છે. તો થોડું કામ બાકી છે, એને ક્લિયર કરવા માટે થોડું આ જીસીબી બોલાવ્યું છે. આ રહ્યું. થોડું કામ બાકી છે. અને અહીંયા આવે છે લગ્નનો માંડવો, એ બી લઈને આવતા રહ્યા. ફાઇનલી મિત્રોએ કમ્પ્લીટ કરી દીધું છે. આઈ રહ્યો.
આલુ રા લોડા બચ્ચો દી ની કરે कितने देखते અને પોસ અપાવે છે આવા ને આવા આપે છે એમની બાજુ કરતો આ રહ્યા આ બાજુ કરો હવે મને પેલા ઉભો રાખવા ગઈ છે પેલા ભીત